જંબુસર તાલુકા પંચાયતની નવી કારોબારીમાં કારોબારી અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરાયેલા એચ.કે. પટેલે શુભ મુહૂર્તમાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળી પોતાની ઓફિસમાં પૂજા અર્ચના સાથે પ્રવેશ કર્યો હતો। જંબુસર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે એચ.કે. પટેલે વિધિવત કાર્યભાર સંભાળતા પહેલા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા વિધિ યોજાઈ હતી। ત્યારબાદ એચ.કે. પટેલે પોતાની ઓફિસમાં પ્રવેશ કરી સત્તાવાર રીતે કામગીરીનો પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, ડીવાયએસપી એલ ચૌધરી, મામલતદાર એન.એસ. વસાવા, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ, તાલુકાના વિવિધ મોરચાના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, અગ્રણીઓ, સરપંચશ્રીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલે કાર્યભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ તાલુકાની જનતા અને મતદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાલુકાની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે નિભાવવાનો પ્રયાસ કરીશ। તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિકતાના આધારે કામગીરી કરવામાં આવશે। જનહિત, પારદર્શિતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને તાલુકા પંચાયતના દરેક વિભાગ સાથે સંકલન સાધી લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું છે કે તાલુકાના ગામડાઓમાં ગ્રામ્ય વિકાસના વિવિધ કાર્યોને ગતિ આપવામાં આવશે। સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓએ એચ.કે. પટેલને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। હું એચ.કે. પટેલ તારીખ 22ના રોજ અમારી કારોબારીની પહેલી મીટિંગ મળી, એમાં મને અધ્યક્ષ સ્થાન આપી મને અધ્યક્ષ બનાવવામાં આવ્યો છે। તો હું સૌ પ્રથમ બધા અમારા તાલુકા પંચાયત સભ્યોનો આભાર માનું છું। વિશેષમાં સર્વે મતદારોએ અમને મત આપી જીતાડી અહીં બેસાડી દયા છે। હવે એમની કામ કરવાની જવાબદારી અમારી રહે છે અને અમે એમના બધાના કામ કરીશું। વંદે માતરમ, ભારત માતા કી જય।